ये जो तजुर्बे है वो किसी की उधारी नहीं है, वो मैंने अपनी जिंदगी की मासूमियत देकर खरीदी हुई है। નમસ્કાર સર્વ દર્શક મિત્રોને, સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. મિત્રો, આજે આવી જે તજુર્બાની વાત કરીશું એનું કારણ છે કે જ્યારે પહેલાંના જમાનામાં લોકો બહારગામ જતા કે તહેવાર આવતો હોય ને એટલે અગાઉથી અઠવાડિયે 10-15 દિવસ થયા જ એની તૈયારી ચાલુ કરી દેતા હોય. તો આજે એક એવી રેસીપી બનાવશું કે જે 10-15 દિવસ 20 દિવસ કાંઈ એને થતું નથી, બહારગામ લઈ જકાઈશ અને ખાવાની ખૂબ મજા આવે છે અને હેલ્ધી પણ છે અને બાળકોને તમે પ્રોટીન બાર તરીકે પણ દઈ શકશો. તો આ કઈ રેસીપી છે એવું પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો અમારા હોમ મિનિસ્ટર રેડી છે, એ એની તૈયારીમાં લાગી ગયા છે. પારું અંબા 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 જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવવાના છો આજે એ કહી દો ફટાફટ. બસ જો નાના મોટા સૌને ગમે બારગામ લઈ જઈ શકાય એવી આપણે ઢેફલી બનાવવાની છે. એના માટે જો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર કરીને લઈ લીધા છે. 2 વાટકી રોટલીનો ઝીણો લોટ છે, 1 વાટકી એમાં આ ખાસ આવો ડબ્બાનો ગોળ જ લેવાનો છે, તો જ સરસ થાય એકદમ. તમે કયો એમ. પછી ને 1 વાટકી આપણે ઘી લીધું છે. બાકી આ બદામની કતરણ, ગુંદ કણી છે, જાયફળ એલચીનો ભૂકો, આ ટોપરાનું બારીક ખમણ જ લેવાનું છે. ને આમાંથી આપણે જરૂરિયાત પ્રમાણે મલાઈ એડ કરશું. પછી બનાવતી જાઉં ને કહેતી જાઉં તમને હું. સિમ્પલ અને સરળ રીત હોય છે કાયમ માટે તમારી. હા, મલાઈ નાખીએ એટલે સરસ એકદમ આપણે માવાદાર એનું સ્ટ્રક્ચર આવે, એટલા માટે ખાસ. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈશું રેસીપી. ગેસનું પ્રાગટ્ય કરી દો. જય જલારામ સાથે. જય જલારામ. ચાલો આમાંથી આપણે 2 ચમચી ઘી લઈ આપણે પેલા ગુંદ કણી છે ને એને ફ્રાય કરવાનો છે. તો ફટાફટ મેલ્ટ થઈ ગયું. કઢાઈ જાડા તળિયાવાળી જ કઢાઈ લેવાની, એ તરત તપી જાય. એમાં સરસ વસ્તુ આપણે બનાવીએ ને એ બને. ઘી છે ને સરખું ગરમ થવા દેવાનું, પછી જ એડ કરવાનું એટલે સરસ ફૂટે આપણો ગુંદ, કાચો ન રહેવો જોઈએ. એકદમ ગરમ ઘીમાં ગુંદ નાખીએ એટલે સરસ મજાનો ફૂટે, દાંતમાં નો ચોટે. બરોબર, દાંતમાં ન ચોટે, થઈ જાય ને ફૂલીને મોતી જેવો. મોતીના દાણા જેવો થઈ ગયો ભાઈ. ગુંદ ફ્રાય થઈ ગયો છે. હવે વાહ. હવે છે ને ગેસ સાવ સ્લો જ રાખવાનો છે. આપણી રેસીપી છે ને સ્લો ગેસ ઉપર જ બનવાની છે ખાસ. છે ને આપણે અડધું ઘી એડ કરી દઈશું. અત્યારે વચ્ચે વચ્ચે લોટ શેકાતો જાય ને એડ કરતું જવાનું એટલે સરસ આપણો લોટ શેકાય. આમ અડધો વાટકો તો લગભગ આવી ગયો ઘીનો. હા, એટલે અડધું જ એડ કરવાનું છે. હવે આ લોટ આપણે ચારીને તૈયાર કર્યો છે ને આ માપ એકદમ પરફેક્ટ છે. આ રીતે કરશો ને એટલે એકદમ માપની સરસ થશે. ઓકે. હવે ગેસ સ્લો જ રાખવાનો છે. આ લોટને આપણે સરસ શેકી લેવાનો છે એકદમ. થોડીક વાર બધું ઘી છે ને શોષી લેશે લોટ. જેમ શેકાતું છે છૂટતું જાય. કોરો લોટ હતો ને એ બધો ઘી વાળો થઈ ગયો. હવે છે ને ધીમા ગેસ ઉપર આ રીતે ફેરવતા ફેરવતા એકદમ સરસ ગુલાબી શેકી લેવાનો છે લોટ. એકદમ ડાર્ક ગુલાબી કરવાનો. જેમ જેમ શેકાતું જાય ને એમ પાછું ઘી છૂટું પડતું જાય. યસ. આમ જો તમે સૌથી જૂનામાં જૂની આ રેસીપી હશે. આ તો આને ઢેફલી શું કામ કહેવાય પારું? ઢેફલી એટલે કહે કે નાના બાળકોને એમ કહે તહેવારને આવે ને કે આપણે ઢેફલી કરીએ. ઘણે સુખડી કહે, ઘણે ગોળપાપડી કહે, બધાય અલગ અલગ નામ કહે. બરોબર. એટલે મૂળ શબ્દ આનો નામ છે ઢેફલી. ઢેફલી. પછી જેમ જેમ માણસ ને અનુકૂળતા આવતી ગઈ એમ નામ આપતા ગયા. પછી સારા પ્રસંગે વધારે બનતી એટલે લોકો આને સુખડી કહેવા માંડ્યા. કારણ કે સારા શુભ પ્રસંગમાં થાય એટલે એમ. પછી ગોળ આવે એટલે ઘણા ગોળ પાપડી કહે. બધા સૌની અનુકૂળતા પ્રમાણે બાર ગાવે બોલી બદલે એમ અલગ અલગ હવાની રીત હોય બોલવાની. બારગામ લઈ જવામાં સૌથી સહેલું ને હેલ્ધી ઓપ્શન છે આ. હા, 100%. નાને કંઈ ન થાય. તમે એકવાર આ બનાવીને ડબ્બો ભરીને લઈ ગયા હોય સાથે એટલે પછી તમારે કાંઈ જરૂર ન પડે. અગાઉ જ્યારે ભાતું લઈને લોકો જાતા હાલીને અથવા બળદગાડામાં, ત્યારે આ ઢેફલી હારે લઈ જતા એટલે ઢેફલીને કાંઈ ન થાય ભાઈ. ઢેફલી છે ને આવી રીતે પેલા ચૂલામાં ધીમા તાપે જ થઈ હોય.
એકદમ ધીમા ગેસે જેમ શેકો ને એનો ટેસ્ટ આખો સરસ આવે, એકદમ શેકાય મસ્ત લોટ. જે અમુક વસ્તુ હોય ને એમાં લોટ શેકવાનું કામ જ મેન છે. જો આ રીતે થોડું થોડું ઘી આપણે વચ્ચે વચ્ચે એડ કરતા જશું, શેકતા જશું. પછી અમારા હોમ મિનિસ્ટરની જેમ છે ને ધીમે ધીમે પ્રેમથી બધું છે ને આવી રીતે જો આ બધું ધીમે ધીમે કરવાની વાત છે. લાસ્ટમાં તો એમ લાગશે કે એકદમ આવ ઢીલું ગળી જાય આપણું આ બેટર છે ને, શેકાતું જાય ને એમ ઘી છોડતું જાય પાછું. હા, પેલા ઘી પીસે અને પછી ઘી છોડશે ને ઈ જ સરસ થાય, એકદમ લથપથથી કરીએ ને ઈ જ. આ તો આપણી બધી દેશી મીઠાઈની ખાસિયત છે. એકદમ હેલ્ધી કે ને ભરપૂર પ્રમાણમાં ઘી ને ગોળ. ધીમે ધીમે કલર ચેન્જ થતો જશે એકદમ. આજે ઢેફલી પરફેક્ટ રીતે તમને બતાવવામાં આવશે. બધી સાઈડમાંથી લેતું જવાનું, શેકતું જવાનું. થોડો થોડો કલર કરવાનો ચાલુ થઈ ગયો છે. 10-12 મિનિટ જેવું તો લાગે જ લોટ શેકાતા. 100% ધીમા ગેસે એકદમ શેકીએ ને. તહેવારમાં તો લગભગ આ બનાવવાની હોય જ, ક્યાંક બહાર જવાનું હોય. હા, તહેવાર ચાલુ થાય, સાતમ આઠમ જેવી ચાલુ થાય એટલે બધાને આખો દિવસ ફરવાનું જ એટલે ઢેફલા ભેગા હોય ને તો કાંઈ વાંધો ન આવે. અને ભાઈ સુગંધે આવે છે ને, ઢેફલીની સુગંધ છે ને લગભગ બધાને ખબર પડી જાય ભાઈ અહીંયા ઢેફલી થાય છે. ઢેફલી થાય છે. અને ખાસ આ ઢેફલી છે ને એ સૌથી વધારે વાલી હોય ને તો એ મારા બાને. લાડવા ઢેફલી ને એવું વધારે ગમે. ગમે ત્યાં મારી બા તહેવાર આવે તો એમ કે પારું સુખડી કરી નાખજે, કાંઈ કરવાનું હોય પ્રસાદ કરવાનો હોય તોય પારું ને કહી દે બા કે ઢેફલી કરી નાખ, કાંઈ એમ કે લાડુડી કરી નાખ. એટલે બાની સ્પેશિયલ વસ્તુ છે. એટલે તહેવારમાં તો ખાસ તમારે આ બનાવવી પડશે. એનું કારણ છે કે દરેક તહેવારમાં, પ્રસંગમાં, સારા કામમાં અને બહારગામ જવામાં ખાસ ઉપયોગમાં આવે છે આ વસ્તુ. જો હે પ્રસાદ ને હેલ્ધી ને બધુંય છે આમાં. આ જ હેલ્ધી છે ભાઈ. અમે તો આ ખાઈને મોટા થયા છીએ. કલર મીંડો છે ફરવા, ઢેફલી એનો કલર બતાવે છે ભાઈ. આવી રીતે 2 ચમચી ઘી નાખતું જવાનું, નામ શેકતું જવાનું લોટને. બધી સાઈડમાંથી આમ લેતા જાય ને એટલે હરખું શેકાય એમ, નકર સાઈડમાં પડ્યો રહે. વાહ, છે ને જોવાની મજા આવે એવી વસ્તુ છે ને. લોટે શેકાતો જાય અને અંદર છે ને 2 ચમચી ઘી આવતું જાય. ભાઈ આવી વસ્તુ કેને સોઈધી એ છે હે પારું. છે ને હવે અંદરથી ઘી છૂટી ગયું છે એટલે જો એકદમ થઈ ગયું હળદળિયા જેવું. હવે એની મેળે પોતે ઘી છોડશે અને કલર ધીમે ધીમે બ્રાઉન થાય છે. બસ હવે થોડીક જ વાર છે. હવે જો આ એકદમ કલર આવી ગયો છે આપણે લોટનો. વોટ એ કલર ભાઈ. આ સ્ટેજ ઉપર છે ને આમાં આપણે આ 1 ચમચી આ ઘરની મલાઈ એડ કરશું, એનાથી સરસ દાણેદાર બને. હવે આપણી કઢાઈ ગરમ જ છે એટલે આપણે ગેસ ઠારી નાખશું, આને કન્ટિન્યુ હલાવવાનું. ઓકે ચાલો ભાઈ, ગેસ બંધ હો. હવે આપણું જે જોતું તે સ્ટ્રક્ચર આવી ગયું ને પારું, કલર આવી ગયો. મલાઈ એડ કરી ને એટલે જો એકદમ બબલ્સ આવ્યા. મસ્ત લાગે જો પારું. એકદમ સારી પડતી એવું થાય ને મલાઈની સાથે. ગેસ બંધ જો આપણો અત્યારે. થોડીક વાર આ જાડા તળિયાવાળી હોય ને હલાવવું પડે, નકર નીચેથી દાગતું જાય પાછું. 3-4 મિનિટ આને આ રીતે છે ને હલાવશું, ઠંડુ પડવા દેશું, પછી આગળની પ્રોસેસ કરવાની છે. ઓકે. જે રેગ્યુલર બનાવતા હોય ને એને કલર ઉપરથી ખ્યાલ આવી જાય. આપણા વડીલો ખાસ અગાઉની જે આપણી સ્વીટ ને એ બધું હતું ને, જોકે કોઈ પણ સ્વીટ કે વસ્તુ બનાવવામાં છે ને એક તો શાંતિ જોઈ ને બીજું ધીરજ જોઈ. ધીરજથી તમે કોઈ પણ વસ્તુ કરો ને એટલે પરફેક્ટ થાય તમારે. હવે આ રીતે બંધ ગેસે હલાવવાનું. હવે આને છે ને સાવ ઠંડુ પડવા દેવાનું છે. જાડી હોય ને આપણી કઢાઈ એટલે હજી તપતું હોય ત્યાં સુધીમાં છે ને આપણે આ ગુંદ છે ને આવો થોડો કચરો કરી નાખો. હા, એટલે એનો સરસ ભૂકો થઈ જાય. અંદર મિક્સ થઈ જાય ને એટલા માટે. ઘી છે ને આમાં જ આપણે પાથરી દેશું. ઢેફલી આપણી તૈયારી કરેલી હોય ને તો ઝડપથી પાથરી દેવાય, પછી એમાં એડ કર્યા પછી છે ને પાછું જામવા માંડે. અને સમજણ કહેવાય. જેમાં ગુંદનો ભૂકો કર્યો ને એમાં ઘી ચોપડી લીધું એટલે એમાં ને એમાં ઢેફલી થઈ જાય. થઈ જશે હમણાં. ચાલો આ મિશ્રણ આપણું છે ને હવે ઠરી ગયું છે એટલે આમ સતપ જેવું છે.
યસ. આ સમયે છે ને આમાં આપણે આ બધું એડ કરી દઈશું. આવી ગયું આપણું એલચીનો અને જાયફળનો ભૂકો, આવી ગયું આપણું ટોપરાનું ખમણ બારીક, આપણે ગુંદા કર્યો અધકચરો એ. હવે લાસ્ટમાં આવશે આપણે આ ગોળ. સૌથી છેલ્લે ગોળ. સૌથી છેલ્લે ગોળ. ગોળ આવી રીતના છેલ્લે જ નાખવાનું, ઠંડુ પડે ને પછી જ, એટલે તમારી એકદમ સોફ્ટ થશે ઢેફલી. નકર ચવડ થઈ જાય, કડક થઈ જાય. હવે સમજાણું. તમે આ ડબ્બાના ગોળનું શું કામ કીધું હતું? લગભગ એમાં કઈ ગાંગડી બાંગડી હોય જ નહીં. ગાંગડી બાંગડી હોય નહીં. બને તો ખાસ આજ એડ કરવાનો ગોળ, એટલે સરસ થશે. આ એક જ ગોળ હતો ને પેલા દેશી. હવે સરસ બધું મિક્સ કરી લેવાનું છે. હા ડો ભાઈ. આનું ટેક્સચર ફરી જશે હમણાં. આ ગોળ હોય સરસ સહેલાઈથી મિક્સ થઈ જાય. આ તો દાણે દાણો પડવા માંડ્યો. ના મને થાવડી જેવું લાગે છે પારું. બધું હવે સરસ મિક્સ થઈ ગયું છે. વોટ અ કલર. બધી સાઈડ ને બધું સરસ આમ છે ને સેટ કરી લેવાનું. શાઇનિંગ જેવો સાહેબ. ઠંડુ પડશે ને એટલે એકદમ ઘી બધું શોષાઈ જશે. વાહ. હવે એક ચમત્કાર થશે, જેવું આ ઠરશે ને એટલે આ બધું એબ્ઝોર્વ કરી લેશે ઘી. આવી ગઈ આપણે ઉપરથી ડ્રાયફ્રૂટની કતરણ. આ રીતે પ્રેસ કરી દે ને તો ચોટી જાય અંદર, તાજે તાજું હોય ને ત્યાં અંદર. ચાલો હવે આને સેટ થવા દેશું. અને એકદમ પૌષ્ટિક છે આ ઢેફલી. ચાલો આ જરાક ઠરે પછી આના પીસ પાડશું ને. થોડીક સેટ થઈ જાય ને પછી પીસ પાડી લેવાના. ઓકે. ચાલો 1 કલાક થઈ ગઈ છે અને આપણી ઢેફલી એકદમ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એના પીસ પાડી લેશું. આ રીતે થોડીક ફ્રેશ હોય ત્યાં કરી લઈને તો આપણે જેવા પીસ કરવા હોય ને એવા થઈ શકે. ચાકુ ચાલતું હોય ને એની ઉપરથી ખબર પડી જાય કે વસ્તુ કેવી થઈ જાય. એકદમ મોઢામાં મૂકીએ ત્યાં ઓગળી જાય એવી. ચાલો ફાઇનલી આપણી ઢેફલી રેડી થઈ ગઈ છે. આપણે પીસ જે કટ કરી લીધા હતા એને આપણે કાઢી લેશું હવે. ચાલો ફાઇનલી રેડી થઈ ગઈ છે આપણી ઘીથી લથપથ એવી ઢેફલી, જે નાના મોટા સૌને ગમે છે. ને ખાવામાં જો કેટલી સોફ્ટ છે ને એ તમને હું તોડીને પણ બતાવી દઉં. એકદમ જો સાવ સહેલાઈથી એકદમ જો કેટલી સોફ્ટ છે. આ તો પ્રોટીન બાર લાગે છે પારું. હા પ્રોટીન બાર જ છે, હેલ્ધી એકદમ. એકદમ સોફ્ટ એટલે મોઢામાં મૂકતા ઓગળી જાય છે. દાંત વગરના પણ ખાઈ શકે એવી. આશા રાખીએ છીએ કે આવી સોફ્ટ તહેવારોમાં બનતી ઢેફલીની રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો તમે પણ જરૂરથી ઘરે એકવાર બનાવજો. નમસ્કાર. Thank you very much, my dear friend.